સુરદાસ કહે કે હે જીવ, હજારો જન્મો તે લીધા, પાછો મરીને ત્યાં જ, પાછો મરીને ત્યાં જ, પાછો મરીને ત્યાં. તને શરમ નથી આવતી પાછો જન્મ લેતા? પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. ફરી ફરી એ જ ભૂલોકમાં, એ જ સુખ દુઃખના એ તાતરણાઓમાં બંધાઈ ઘસાતો ઘસાતો ખપી જાય છે સંસારમાં. અને એટલા માટે કહ્યું, દુઃખ ભગવાનથી વિખૂટા પડ્યા એનું તો ખરું, પણ એનું દુઃખ જીવનમાં ન જાગે સૌથી મોટું દુઃખ. અને ત્યારે એમ સમજાવતા કહ્યું, બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશામ દેહ જીવયો સર્વદોષ નિવૃત્તિ. પણ જો આ બ્રહ્મ સંબંધ જીવ લેશે, સ્વયં ભગવદ આજ્ઞા થઈ બ્રહ્મ સંબંધ મંત્ર આપીને ઠાકોરજીએ કહ્યું કે આ મંત્ર હે વલ્લભ આપને આપું છું. મહાપ્રભુજી કહે પણ જીવ તો અનેક દોષોથી ભરેલો છે. મહાપ્રભુજી કહે, ઠાકોરજી મહાપ્રભુજીને કહે કે આ બ્રહ્મ સંબંધ લેશે તો એના સર્વ દોષોમાંથી એ નિવૃત્ત થઈ જશે, એ વિશુદ્ધ થઈ જશે. દેહ જીવયો, કારણ કે દેહ અને જીવના દોષા પંચવિધા સ્મૃતા, આ 5 પ્રકારના દોષો એને લાગેલા છે. દેહને 5 પ્રકારના દોષો અને જીવને પણ 5 પ્રકારના દોષો. એમ જોવા જાઓ તો કુલ 10 પ્રકારના દોષો થયા. સર્વ દોષ નિવૃત્તિ હિ દોષા પંચવિધા સ્મૃતા. સર્વ દોષો જતા રહે એટલે જીવ નિર્દોષ થઈ જાય. અને આપણે તો વાર્તા સાહિત્યનું પ્રમાણ આપે છે કે પેલો એક વૈષ્ણવ હતો અને આપણે ત્યાં એમ માનીએ કે બ્રહ્મ સંબંધ લેવાથી નવો જન્મ થાય છે. એટલે જેમ જન્મ દિવસે ઉજવો ને એ રીતે તમારે બ્રહ્મ સંબંધ દિવસ પણ ઉજવવો જોઈએ, કારણ કે તમારો વૈષ્ણવ તરીકેનો જન્મ ત્યારે થયો છે તમારો. આપણે તેને નવો જન્મ માનીએ છીએ બ્રહ્મ સંબંધને. અને વાર્તા સાહિત્યમાં આવે કે પેલો દુકાન પાસે ગયો ને કે એને પોટલી આપી ધનની એક વૈષ્ણવે સાચવવા માટે, અને પેલા શેઠજીએ બ્રહ્મ સંબંધ લીધું ને કોઈએ કીધું કે તમે તો બ્રહ્મ સંબંધ લીધું, તમારો નવો જન્મ કહેવાય. પેલાને થયું કે લાવો પરીક્ષા તો કરી જોઉં, નવો જન્મ ક્યાંથી કહેવાય. એટલે જે ધન મૂકી ગયો હતો એ ફરી ધન લેવા આવ્યો કે શેઠજી હું તમને ધિરાણ કરી ગયો હતો ને મારું ધન પાછું આપો. શેઠજીએ કહ્યું કે આ જન્મમાં તે મને ધન આપ્યું નથી. પેલો કે અરે હું આપને આપી ગયો ને આવું ખોટું બોલો છો, અને બ્રહ્મ સંબંધ લીધું ને હવે ખોટું બોલો છો, આવું કેમ? પેલાને પરીક્ષા કરવી છે કે નવો જન્મ કહેવાય કે નહીં. રાજાને જઈને પેલા ફરિયાદ કરી કે હું આને ધન આપી ગયો અને ના પાડે છે. રાજાએ બોલાવ્યા ને કહ્યું કે આ અંગારા છે, જો આ જન્મમાં તમે ધન લીધું હોય તો હાથમાં અંગારા ઉપાડો અને કહી દો કે આ જન્મમાં તમે ધન નથી લીધું, અને જો સાચું બોલતા હશો તો અંગારા તમારું કાંઈ નહીં કરે, અને ખોટું બોલશો તો બળીને ખાખ થઈ જશે. હાથમાં અંગારા લઈને કહે કે આ જન્મમાં જો મેં ધન લીધું હોય તો મારો હાથ બળી જાય. અને અંગારા શીતલ ફૂલ બની ગયા. અને પેલાને ચક્કર ચડી ગયા કે અરે હું ધન આપીને આવ્યો અને આને અગ્નિ બાળતી નથી. અને જ્યારે રડતો રડતો પેલો વ્યક્તિ ઘરે ગયો ત્યારે શેઠજી ધનની પોટલી લઈ એના ઘરે આપીને આવ્યા કે આ તો હું પરીક્ષા કરતો હતો કે બ્રહ્મ સંબંધ લેવાથી નવો જન્મ થાય છે કે નહીં, કારણ કે તે પોટલી આપી એ બ્રહ્મ સંબંધ પહેલા આપી હતી, બ્રહ્મ સંબંધ પછી મારો નવો જન્મ થયો, એટલે ગત જન્મના કર્મો પણ મને બાધા કરતા નથી. એમ પ્રમાણ કરીને વાર્તા સાહિત્યમાં એનું પ્રમાણ આપ્યું. અનેકવિધ એવા તો પ્રમાણો વાર્તા સાહિત્યમાં મળે છે કે બ્રહ્મ સંબંધ કરવાથી પ્રભુ જીવનો ત્યાગ કરતા નથી, સર્વ દોષોમાંથી નિવૃત્ત થાય છે. અને આમ સર્વ દોષોમાંથી નિવૃત્ત થઈ એટલે કે પ્રભુ એ જીવના દોષો સામે જોશે નહીં. નિવૃત્ત થશે એટલે તમે પણ એમ પ્રશ્ન કરો કે જે આપ કહો છો તો ખરા, પણ બ્રહ્મ સંબંધ લીધું છતાં હજી ગુસ્સો તો ઓછો થતો જ નથી, હજી લોભ જતો જ નથી, ઈર્ષા જતી જ નથી, ક્રોધ આ બધું જતું જ નથી. તો કઈ રીતે નિવૃત્ત થયા? કે ભગવાનની કૃપાને આડે તમારો સ્વભાવ નહીં આવે. તમારા દોષો તમને દેખાશે પણ ઠાકોરજી તમને જોશે ત્યારે ઠાકોરજીને તમારા દોષો નહીં દેખાય. આ બ્રહ્મ સંબંધ સર્વ દોષ નિવૃત્તિ એટલે કે સેવાને આડે નહીં. પેલા એમ કહેતા આ ક્રોધી છે આને ભગવાન ન મળે, આ લોભી છે આને ભગવાન ન મળે. પણ આપણે કે બ્રહ્મ સંબંધ લઈને શરણાગત થયો ને તો ગીતાજી ને ભાગવતજી પ્રમાણ આપે છે કે શરણે આવ્યો છે તો અપિચેત સુદુરાચારો ભજતે મામ અનન્ય ભાગ સાધુ રેવ સમંતવ્ય સમ્યક વ્યવસિતો હિ સહ. એને સાધુ જાણવો, ભલે પાપી હોય તો બી. એટલે કે ભલે ક્રોધી છે પણ ભગવાન એની સેવાનો ચોક્કસ સ્વીકાર કરશે. ભલે લોભી છે પણ ગુસાઈજી જો એને માનસી આપે તો ઠાકોરજી એનો હાથ પકડી લે. વાર્તા સાહિત્યમાં આવે છે
ઠાકોરજી કૃપા કરતી સમયે એના દોષોનો વિચાર નહીં કરે. ઠાકોરજી સેવા લેતી સમયે એના દોષો સામે નહીં જોવે. નહીં તો ઘણી વાર આપણે કહીએ ને કે ભલે આટલી સેવા કરે પણ કેવો સ્વભાવ તો કેવો ક્રોધી છે, ભલે કીર્તન ગાય પણ બહુ લોભી છે. આપણે અને માણસનો સ્વભાવ જ હોય, દુર્ગુણોથી જલ્દી ઓળખી લે માણસ. આપણે જો એને એમ કહીએ કે પેલા ભાઈને ઓળખો, આ ભાઈને, કયા પેલા ભાઈ, પણ એના થોડા વિકૃતિઓ સમજાવે. પેલા જે ટાલવાળા છે ને બટકા છે ને આમ કાળો ચહેરો છે, ઓહો ઓળખી ગયો. એના કઈ દોષો બતાવો તરત માણસ યાદ આવી જાય, પણ નામ કહો તો યાદ ના આવે. માણસને વિકૃતિઓથી, એના દુર્ગુણોથી યાદ રાખે છે, સદગુણોથી યાદ નથી રાખે. આ માણસનો સ્વભાવ છે. તો આપણે એમ કહીએ કે ભલે સેવા કરે, લોકો ક્રોધી છે, વિચારવાનું એ કે ભલે આટલો ક્રોધી છે પણ સેવા સરસ કરે છે, ભલે આવો લોભી છે પણ કીર્તન બહુ સારો ગાય છે. હંમેશા એના સદગુણો યાદ રાખીને એને ઓળખો. ઠાકોરજી દોષોની નિવૃત્તિ કરશે. તો આ રીતે અહીંયા બ્રહ્મ સંબંધ માટેની 11 ટીકાઓમાં 11 આચાર્યોએ બ્રહ્મ સંબંધને અનેક પ્રકારથી વ્યાખ્યાઓ કરી. સૌથી પહેલા ગોકુલનાથજી ટીકામાં આજ્ઞા કરે, બ્રહ્મ સંબંધ નામ એતન માર્ગી આચાર્ય દ્વારા ભગવાન નિવેદનમ. સ્વમાર્ગી આચાર્ય દ્વારા ભગવાનને સર્વ સમર્પણ નિવેદન કરવું, એનું નામ બ્રહ્મ સંબંધ. રઘુનાથજી આજ્ઞા કરે બ્રહ્મ બૃહત એટલે બ્રહ્મ, અને બ્રહ્મ શબ્દથી બ્રહ્મ સંબંધ, અને અહીંયા બ્રહ્મ સંબંધ પુરુષોત્તમ નામથી ઓળખ, એને બ્રહ્મ કયા છે એની પણ ચર્ચા આવી. આગળ આચાર્યો ઘણા, એટલે બધા તો વિસ્તાર કદાચ બધી ટીકાઓનો નહીં કરી શકું, પણ ક્યાંક બ્રહ્મ સાથે સંબંધ બ્રહ્મ સંબંધમાં થાય છે, અને પછી સેવા કરતા કરતા પુરુષોત્તમ સાથે સંબંધ થાય છે. રઘુનાથજી તો કહું બ્રહ્મ એટલે પ્રભુ છે, પણ વેદમાં બ્રહ્મ એટલે અક્ષર બ્રહ્મ પણ આવે, પરબ્રહ્મ પણ આવે. બ્રહ્મ શબ્દ બોલતા વ્યાપકતાનો આપણને વિચાર આવે છે. કોઈ પણ હવેલીમાં તમે એમ બોર્ડ વાંચ્યું, અહીંયા બ્રહ્મ બિરાજે છે, હમણાં બ્રહ્મના મંગળા ખુલ્યા છે, હમણાં બ્રહ્મના શૃંગાર થઈ રહ્યા છે, બ્રહ્મના શયન થઈ રહ્યા છે. કથા પૂરી થાય એટલે બ્રહ્મના દર્શન કરવા હું દોડું, તમે એમ કહો છો? આપણે તો પુરુષોત્તમને ભજીએ છીએ, કારણ કે બ્રહ્મ માટે ઘણી બધી ચર્ચાઓ છે. બ્રહ્મ વ્યાપક રૂપે વપરાય છે. બૃહદ બ્રહ્મ, જે બૃહદ છે, જે વિસ્તરેલો છે, જે કણકણમાં છે બ્રહ્મ. પણ કણકણમાં વ્યાપેલા બ્રહ્મની સેવા આપણે નથી કરતા. સેવા તો એની કરીએ છીએ, કોની? કે જે બ્રહ્મ રૂપે વ્યાપ્યો છે એની. ક્ષર યસ્માત ક્ષરમતીતો અહમ અક્ષરાદપિ ચોત્તમ અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ. ક્ષર અને અક્ષર જે પુરુષોત્તમ બનીને આવે છે, એ પુરુષોત્તમ હવેલીમાં બિરાજે છે. આપણે એના દર્શન કરવા જઈએ છીએ. તો બ્રહ્મ સંબંધ આચાર્યો એવી આજ્ઞા કરે કે ક્યાંક એવી પણ આજ્ઞા થઈ કે અક્ષર બ્રહ્મ સાથે પહેલા સંબંધ થયો, અને હવે સેવા કરતા કરતા એનો પુરુષોત્તમ સાથે સંબંધ થશે. શ્રી હરિરાય મહાપ્રભુજી ટીકામાં બ્રહ્મ સંબંધને સમજાવતા આજ્ઞા કરે કે આ બ્રહ્મ સંબંધ એ તો જીવરૂપી કન્યાના પુરુષોત્તમ ભગવાન રૂપ વર સાથે વિવાહ છે. અને જેમ કન્યા પોતાના સર્વસ્વના સમર્પણના વચન જે લગ્નના ફેરા લેતી સમયે આપે છે, અને કન્યાનું દાન વરને કરવામાં આવે છે, એ રીતે ગુરુ આ જીવરૂપી કન્યાનો હાથમાં લઈ અને પુરુષોત્તમ રૂપ શ્રીનાથજી બાવાને આ જીવરૂપી કન્યાનું દાન કરે, એનું નામ બ્રહ્મ સંબંધ છે. આ બ્રહ્મ સંબંધની વિધાન છે કે હવે જેમ સર્વસ્વનું સમર્પણ કરવાનો સંકલ્પ એ વિવાહ સમયે કન્યા કરે છે, એમ અહીંયા જીવ હાથમાં તુલસીદલ લઈ અને વિનંતી કરે છે. ગુરુ બોલાવે, મહાપ્રભુજી બોલાવે, મેં એક શબ્દ આત્મા આલોક અને પરલોક સાથે સર્વસ્વનું સમર્પણ પ્રભુને કરી દે છે, અને સમર્પણ એ જ અધિકાર સંપાદન કરે છે. તમે એના થાવ તો એ તમારો થાય, તો એના પર તમારો અધિકાર આવે. ગોપી ગીતમાં પણ ગોપીજનો એટલે તો પહેલા જ શ્લોકમાં સમર્પણનો સંકેત કરે છે. गोपियां आगे भी कहती है ना, पति सुतान वैद भ्रातृ बांधवा नति विलंघ्यते त्यच्युतागता गति विदस्तदोद गीत मोहिता हितव योषित कस्त्यजेन निशि. આ બધું જ છોડી પ્રભુ કે તમારી બધા પ્રતીક્ષા કરતા હશે રાસમાં. બ્રહ્મ સંબંધ એક પ્રકારે આખો રાસનો પણ ભાવ છે.
કારણ કે જે વચનો ઠાકોરજીએ વેણુનાદ કરીને ગોપીજનોને બોલાવ્યા અને ગોપીઓ જે વચનો બોલ્યા છે ને એ જ વચન આપણે બ્રહ્મ સંબંધ લેતી સમયે ઠાકોરજી આગળ બોલીએ છીએ. એટલે કે ઠાકોરજીને યાદ અપાવે છે મહાપ્રભુજી કે આ બીજા કોઈ જીવ સામે નથી ઊભા, જે રાસમાં વિખૂટા પડેલા ને એ જ ગોપીજન સામે ઊભી છે. એટલે ત્યાં મૈવમ વિભોરતી ભવાન ગદિતુમ સંસમ સંત્યજ્ય સર્વ વિષયાંસ તવ પાદમૂલમ. બધું જ છોડીને આપના શરણે. તો આપના પતિ, બંધુ, સખા, ભાઈ, પતિ બધા પ્રતીક્ષા કરતા હશે. ગોપીજનો કહે કે બધા સંબંધોને છોડ્યા છે, આ બંધનોને છોડ્યા, વ્યક્તિઓને છોડ્યા છે, પણ એ સંબંધોનો સ્નેહ તો લઈને જ આવ્યા છે. હવે આપ જ અમારા બંધુ, આપ જ સખા, આપ જ પિતા, આપ જ અમારા મિત્ર. એ દેહોને મૂક્યા છે, લાગણીઓ તો લઈને જ આવ્યા છે. કારણ એ તો આ જન્મના પતિ, આ જન્મના સખા, આ જન્મના પિતા છે, જ્યારથી આ દેહ ધર્યો. પણ આપ તો અમારા આત્માના પિતા છો, આત્માના પતિ છો, આત્માના બંધુ છો, જે અનંત કાલથી આપ છો. અને એટલા માટે આપનો અધિકાર અમારા ઉપર વધારે છે. કારણ કે આ તો આ દેહ હતો, ગત જન્મના બીજો દેહ હતો તો આ બધા બીજા હતા, એના પહેલા બીજો દેહ હતો તો બીજા હતા. પણ આપ એકમાત્ર એવા છો જે અનાદિકાલથી આ બધા જ સંબંધોને ધારણ કરીને બિરાજેલા છે. અને એટલા માટે એ જ વચનો બ્રહ્મ સંબંધમાં જે ગોપીજનો 10 શ્લોકમાં બોલ્યા છે એની જ કઈ સુધી તો કહ્યું અહીંયા વેણુનાદ કોણ? તો કે એસી બંસી બાજી બન ઘન में व्याप रही धुनी महामुनिन की समाधि लागी और सो अब लक्ष्मण भट्ट द्वार. આ વેણુ બીજું કાંઈ નહીં, શ્રી વલ્લભ જ અહીંયા વેણુનો નાદ છે. વલ્લભ જ વેણુનાદ છે, એમની વાણી જ વેણુનાદ છે. અને એ સાંભળીને ઠાકોરજીના શરણે આપણે આવ્યા છીએ. તો અનેક ભાવ બ્રહ્મ સંબંધના બતાવવામાં આવ્યા. એમાં સૈદ્ધાંતિક ચર્ચા પણ છે અને ભાવાત્મક ચર્ચા પણ છે. તો હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરે છે, આ તો અલૌકિક વિવાહ જીવનો થયો છે અને 5 પ્રકારના દોષોમાંથી નિવૃત્ત થશે. તો આ 5 પ્રકારના દોષો કયા છે તો એને ગણાવતા આજ્ઞા કરી. તો દેહના 5 દોષોની ચર્ચા અહીંયા કરી. તો દેહ જીવયો, જીવના 5 દોષ કયા? તો કે દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ. જે દશમ સ્કંદના સુબોધનીમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે અવિદ્યા રૂપી પૂતના આવીને પંચ પર્વા અવિદ્યા આવી. આ પંચ પર્વા જીવના છે. તો દેહ જીવયો, જીવને આ 5 પ્રકારની અવિદ્યાના દોષોએ ગ્રસિત કર્યા છે અને દેહને આ 5 પ્રકારના દોષો જે અહીંયા સિદ્ધાંત રહસ્યમાં ગણાવ્યા છે. કયા દોષો? તો કે સહજા, દેશકાલોત્થા, લોકવેદ નિરૂપિતા, સંયોગજા, સ્પર્શજાશ્ચ ન મંતવ્યા કથમ ચન. સૌથી પહેલા દોષ છે સહજ દોષ. અને અહીંયા આજ્ઞા કરી છે કે અન્યથા સર્વ દોષાણામ ન નિવૃત્તિ કથમ ચન. નહીં તો આ દોષો દૂર નહીં થાય. સહજ દોષ. સહજ દોષ કોને કહેવાય? કે જન્મની સાથે પ્રગટેલા દોષો. જન્મની સાથે જે પ્રગટ થાય, જેમ આપણું શરીર છે, આપણો સ્વભાવ છે, આપણી પ્રકૃતિ છે, આ બધા જે દોષો છે કે જે માણસ જન્મે એની સાથે, કયા કુળમાં જન્મ થયો, કયા દેશમાં તમારો જન્મ થયો, કઈ ખામીઓ જન્મના સમયે રહી, જે સહજ જન્મની સાથે પેદા થાય છે, આ સહજ દોષો બ્રહ્મ સંબંધ લેવાથી નિવૃત્ત થશે. અને એટલા માટે કે હવે જન્મ લીધો એટલે કામ, ક્રોધ, લોભ, મત્સર, ઈર્ષા, દ્વેષ, આ બધા જે દોષો જન્મની સાથે પેદા થયા એ તમારી ઠાકોરજીની કૃપાને આડે નહીં આવે અને તમારી સેવાને આડે નહીં આવે. એટલે તમારો સ્વભાવ ભલે ગમે તેવો હોય પણ ભગવત સેવા કરશો તો ઠાકોરજી કૃપા જરૂર કરશે. અને એટલા માટે વાર્તા સાહિત્યમાં તમે 84-252 જુઓ, ક્રોધી ભક્ત છે, લોભી ભક્ત છે, કામી ભક્ત છે, મત્સર, ઈર્ષા, દ્વેષ, આ બધા જ દોષોવાળા ભક્તોના ચરિત્ર છે. અને છતાંય ઠાકોરજીની કૃપા એમના પર થઈ છે. અને એટલા માટે બહુ સ્વભાવ સુધારવાની મહેનતમાં ન પડતા. એ તો ઘણી વાર લોકોને એમ થાય કે આમ ધ્યાન કરીને ક્રોધ કાઢી નાખવું, ઈર્ષા કાઢી નાખવું, લોભ, આ બધું કંટ્રોલમાં રખાય, આ બધું નીકળે નહીં. કારણ કે સ્વભાવમાં લઈને પેદા થાય ને. હા, એ પણ છે કે જ્યારે
ભક્તિ કરતા કરતા પાકી જઈએ ને તો આ બધુંય ખરી પડે, બાકી તોડવા જાઓ ને તો કાચું રહી જાય. જ્યારે કારણ કે બે લેયરમાં માણસ જીવતો, ઘણા લોકો મનના પ્રભાવમાં જીવતા હોય અને ઘણા જ્યારે ભક્તિ કરતા કરતા આત્મપ્રધાન થઈ જાય. અને આત્મપ્રધાન થઈ જાય પછી સ્વભાવગત દોષો નડતા નથી. પણ ત્યાં સુધી સાધારણ જીવને સ્વીકારી લો કે આપણે આવા છીએ જ, જીવ આવો જ છે. મહાપ્રભુજી કહો જીવા સ્વભાવ દુષ્ટા, દોષ વાળો છે. આપણે શ્રેષ્ઠ છીએ નહીં, પણ શ્રેષ્ઠ થવાના પ્રયાસમાં છીએ. હવે એવો જો વિચાર કરો કે શ્રેષ્ઠ થઈ જઈએ પછી જ સેવા કરીએ તો આખી જિંદગી સ્વભાવ સુધારવામાં જ જતી રહેશે. તો સેવા કરીશું ક્યારે? એટલે ઉત્તમ થઈએ પછી ભક્તિ કરીએ યા સેવા કરીએ. ઘણા લોકો એમ કે આમ ભાવ થાય ને પછી સેવા પધરાવીશ, ભાવ થાય ને પછી બ્રહ્મ સમન લઈશ, ભાવ થાય ને પછી સત્સંગમાં જઈશ. હવે ભાવ ન થયો તો આખી જિંદગી એમને એમ જશે. કરવા લાગો, કરતા કરતા ભાવનું દાન ઠાકોરજી એક દિવસ કરશે.